એનએનએસ વાળા આયા વડનગર કોલેજ તરફથી એનએનએસ વાળા આયા શું લાયા છે સ્વચ્છતા અભિયાન લાયા છે આયા ભાઈ આયા શું લેવા આયા છો અમે ભારતમાંથી પ્લાસ્ટિક મુક્ત થાય અને પ્લાસ્ટિક મુક્ત ભારત થાય એના માટે અમે એનએસએસ કેમ્પમાંથી વડનગરમાંથી આવ્યા છીએ અમે તો તમે સ્વચ્છતાનો કેમ્પ કરવા આવ્યા છો એમ સ્વચ્છતાનો કેમ્પ કરવા આવ્યા છીએ અરે ભાઈ તમે આ શું કરો છો કઈ નહીં ભાઈ તરસ્યા છે એટલે પાણી પીવે છે પણ આ બાજુમાં પાલું તો રાખેલું હોય પાલું છે પણ અમે તરસ લાગી હતી એટલે પાણી પીવા માંગતા હતા અમે. તરસ લાગી હોય તો બી પણ પાલાનો ઉપયોગ તો કરાય કે ના કરાય ઘરે પણ અમે તરસ્યા હતા એટલે શું કરીએ ભાઈ પાણી પીવું તો આ જ રીતે આપણે ઘરની બહાર જે કચરો ફેંકીએ છીએ ઘરની બહાર બીજો કચરો ફેંકીએ છીએ પ્લાસ્ટિક ફેંકીએ છીએ તો એના માટે આપણે કચરાપેટી રાખીએ જેનાથી ઘરની બહાર કચરો ના જાય કચરો જાય અને પ્લાસ્ટિકનું નિવારણ થાય અને જેનાથી ગંદકી દૂર થઈને આપણો દેશ ને આપણું ગામ સ્વચ્છ રહે. આ નાટક દ્વારા અમે સમજાવવા માંગતા હતા કે ભારતમાંથી પ્લાસ્ટિકનું એકદમ નિરાકરણ થાય સ્વચ્છતા અભિયાન જળાવી રહે અને પ્લાસ્ટિક મુક્ત ભારત થાય અને પોતાના ઘરમાં કે સ્કૂલ શાળા કોલેજ કે ગામ કે અન્ય શહેરોમાં કચરો ન ફેલાય ગંદકી ન ફેલાય જેથી કોઈ રોગ બોગ કે થાય નહીં તે માટે આ નાટક રજૂ કર્યું તો તમને અમારા દ્વારા એક સંદેશો આપવા માગતા હતા.